રાજુ કરપડા કિસાન નેતા તરીકે એટલા ખ્યાતિ પ્રાપ્ત છે કે એને કોઈ ખેસની જરૂર નથી, કોઈ બેનરની જરૂર નથી. જે રીતે પાલભાઈ આંબલિયા કિસાન કોંગ્રેસના નેતા છે, એને કોંગ્રેસના બેનરની જરૂર નથી. પાલભાઈ સ્વયં એક બેનર છે. એવી રીતે રાજુ કરપડાનું પણ સ્થાન હતું અને છે, કિસાનોને લાગે વળગે ત્યાં સુધી. હવે કોઈ આંદોલન કરવું હોય તો અહીંયા ગોપાલ ઇટાલિયા હોય, ઈસુદાન ગઢવી હોય કે બીજા કોઈ શીર્ષ નેતૃત્વ હોય, એની લાગણી કે માગણી એવી હોય કે પેલા અમને જાણ કરો, પછી અમે એનું ડિઝાઇન વર્ક તૈયાર કરીએ, આંદોલનની પૂર્વ ભૂમિકા, એની આચાર સંહિતા ઘડીએ અને એની ફ્રેમવર્ક કરીએ, કોનો તસવીર ક્યાં મંચ ઉપર કેવડી ક્યાં લગાડવી, એને નામ શું આપવું, એમાં પેલું ભાષણ કોણ કરે, બીજું ભાષણ કોણ કરે, કોને કેન્દ્રમાં રાખવા વગેરે વગેરે. હવે રાજુ કરપડા જે છે એ મેં કીધું તેમ એ ધૂળ ધોયો માણસ છે. એને આ બધી ફોર્માલિટીઝમાં કઈ પડી નથી. એ એમ કે છે કે ભાઈ પડે એવા દેવાશે, વાત થાય પૂરી. એટલે અને ઈ શું કરતા રાજુભાઈ, એને સીધો અરવિંદ કેજરીવાલ હારે સંબંધ, સીધો સંપર્ક છે અમસ્તો પણ. એટલે એને કાંઈ પણ કામ હોય તો કેજરીવાલ ને ફોન કરીને કહી દે મારે ફલાણા ઠેકાણે આંદોલન કરવું છે, અહીંના અમારા જે નેતાઓ છે એને બધાને કહો મને સહયોગ આપે. એટલે ત્યાંથી સીધો આવે એને ઓર્ડર કહેવાય. ઈ ઓર્ડર આવે એટલે આ લોકોએ ફોલો કરવું જ પડે. ઈ ફોલો કરવું પડે. કોઈને ગમતું નથી કે ભાઈ અમને પૂછીને કર્યા બદલે આ તો અમારા બોસ જે છે એની હારે ડાયરેક્ટ ડાયલિંગ છે ને ત્યાંથી મને સીધો ઓર્ડર અપાવે છે. એટલે મન મુટાવ ઘણા સમયથી ચાલતો હતો.